નમસ્કાર મિત્રો. તબીબી જગતમાં ડૉક્ટર બીમારીનું નિદાન કરે છે, પરંતુ તે બીમારીને મટાડવા માટેની દવા તૈયાર કરનાર અને તેની સમજ આપનાર નિષ્ણાત વિશે આપણી પાસે કોઈ માહિતી છે? તો ચાલો, રજા અલી આપણને તેના વિશે માહિતી આપશે. રજા અલી, શું આપ આ વિશે વિગતવાર માહિતી આપશો? હા તો મિત્રો, વાત કરીએ આપણે કે બીમારીને મટાડવા માટેની દવા તૈયાર કરનાર અને તેની સમજ આપનાર નિષ્ણાત એટલે ફાર્માસિસ્ટ. દવાઓના વિજ્ઞાન અને તેના સંયોજનમાં નિષ્ણાત એવા આ વ્યવસાયિકો હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ સમાન છે. ફાર્માસિસ્ટ એક લાયકાત ધરાવતા હેલ્થકેર પ્રોફેશનલ છે જે દવાઓના ઉત્પાદન, સંશોધન, ગુણવત્તાની ચકાસણી અને તેના વિતરણના જાણકાર હોય છે. તેઓ માત્ર દવા વેચતા જ નથી, પરંતુ કઈ દવા કેવી રીતે અસર કરશે અને તેની શું આડઅસર થઈ શકે છે તેનું વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવે છે. તેઓ હોસ્પિટલ, દવા ઉત્પાદક કંપનીઓ અને રિસર્ચ લેબમાં કાર્ય કરે છે. ફાર્માસિસ્ટ જે હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? ફાર્માસિસ્ટની કામગીરી વિશે વાત કરીએ તો તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે કે ડૉક્ટર દ્વારા લખાયેલા પ્રિસ્ક્રિપ્શન મુજબ સચોટ દવાઓ આપવી, દર્દીને દવા લેવાની રીત, સમય અને સાવચેતીઓ વિશે ખૂબ જ માર્ગદર્શન આપવું, નવી દવાઓના સંશોધન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી, દવાઓના જથ્થાનું સંચાલન કરવું અને તેની એક્સપાયરી ડેટ પર નજર રાખવી, હોસ્પિટલમાં અન્ય મેડિકલ સ્ટાફ સાથે મળીને સારવારમાં સહયોગ આપવો. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને રેલવે કે આર્મીની હોસ્પિટલમાં કાર્ય કરી શકે છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જેવા કે દવા બનાવતી કંપનીઓમાં ઉત્પાદન કે ગુણવત્તા ચકાસણી વિભાગમાં ઓફિસર તરીકે કાર્ય કરી શકે છે. ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનમાં ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે સરકારી વિભાગોમાં કાર્ય કરી શકે છે. રિટેલ અને હોલસેલ ફાર્મસીમાં પોતાની મેડિકલ સ્ટોર કે એજન્સી શરૂ કરીને પણ કાર્ય કરી શકાય છે. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો ફાર્મસી કોલેજોમાં લેક્ચરર કે પ્રોફેસર તરીકે કાર્ય કરી શકે છે. ત્યારબાદ ક્લિનિકલ રિસર્ચ એટલે કે નવી દવાઓના ક્લિનિકલ ટ્રાયલ માટે રિસર્ચ સંસ્થાઓમાં પણ રિસર્ચ તજ્ઞ તરીકે કાર્ય કરી શકે છે. જી, તો ફાર્માસિસ્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ફાર્માસિસ્ટ બનવા માટે જો વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો દવાઓની બાબત સહેજ પણ બેદરકારી રાખ્યા વગર પ્રામાણિકતાથી કામ કરવા માટે નૈતિકતા હોવી અનિવાર્ય છે. દવાઓના ડોઝ અને નામમાં અત્યંત સાવધાની રાખવી માટે ચોકસાઈ એક્યુરેસી હોવી પણ આવશ્યક છે. રાસાયણિક સંયોજનો અને ગણતરીની સમજાવવાની શક્તિ માટે ગણિત અને વિજ્ઞાનમાં રુચિ હોવી પણ આવશ્યક છે. દર્દીઓને દવાની અસરો શાંતિથી સમજાવવાની કળા પણ હોવી જરૂરી છે અને ડૉક્ટરો અને ગ્રાહકો સાથે મળીને કામ કરવા માટે ટીમવર્ક હોવું પણ અત્યંત આવશ્યક છે. જી, તો ફાર્મસીમાં અભ્યાસ માટે મુખ્ય કોર્સ અને તેની લાયકાત શું હોય છે? ફાર્મસીમાં અભ્યાસ માટેના મુખ્ય કોર્સ અને લાયકાત કે ભરતીની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડી.ફાર્મ ડિપ્લોમા ઇન ફાર્મસીનો 2 વર્ષનો કોર્સ કરી શકાય છે, અથવા તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ સાથે 4 વર્ષનો ડિગ્રી કોર્સ બેચલર ઓફ ફાર્મસી બી.ફાર્મ પણ કરી શકાય છે. ત્યારબાદ સ્પેશિયલાઇઝેશન કોર્સ માટે 2 વર્ષનો માસ્ટર ઓફ ફાર્મસી એમ.ફાર્મનો કોર્સ કરી શકાય છે, અથવા તો 6 વર્ષનો ડૉક્ટર ઓફ ફાર્મસી ફાર્મડી પણ કરી શકાય છે. પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાતમાં ગુજકેટ કે મેરિટ આધારિત એડમિશન પ્રક્રિયા થાય છે. પ્રેક્ટિસ કે વ્યવસાય માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સેલિંગમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તો ફાર્માસિસ્ટ જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? ફાર્માસિસ્ટનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી કંપનીઓમાં કે પોતાના વ્યવસાયમાં ખૂબ જ સારું આકર્ષક હોય છે. તો આ ક્ષેત્રમાં શું પ્રગતિના અવસરો મળી રહે છે? આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો વિશે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ મેનેજર, ડ્રગ ઇન્સ્પેક્ટર, ક્લાસ 2 અધિકારી તરીકે, ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે, ફાર્મસી બિઝનેસ ઓનર, અને વાત કરીએ ગુજરાત ભારતનું ફાર્મ હબ હોવાથી અહીંયા આ ક્ષેત્રમાં કરિયરની ખૂબ જ મોટી તક રહેલી છે. જી, તો શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, ફાર્મસીના અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. તો મિત્રો, આપણને રજા અલીએ મહત્વપૂર્ણ કારકિર્દી વિશે માહિતી આપી છે.
આ સંદર્ભમાં સફળ થયેલા ફાર્માસિસ્ટોની સાફલ્યગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.